આજકાલ ઘરમાંથી રોકડ, દાગીના, દુકાનોમાંથી મોબાઈલ, રોકડ કે અન્ય વસ્તુઓની ચોરી અંગે ફરિયાદ થતી જોવા મળે છે. પણ અહીંયા તો ભેંસની ચોરી થઈ છે, અને એ પણ એક નહીં, બે ભેંસ અને એક પાડાની. ચોરી કરનાર તો પકડી પાડવામાં આવ્યા છે, પણ મુદ્દા માલ એટલે કે બે ભેંસ અને પાડાની જાણકારી પોલીસને મળી શકી નથી. ગીરગઢડા તાલુકાના ઉંદરી ગામે બે ભેંસ અને એક પાડાની ચોરી થઈ. અજાણ્યા ઈસમોએ ખેતરમાં રહેલા ભેંસ અને પાડાને મોડી રાત્રે બોલેરો પિકઅપ વાનમાં ભરી નાસી છૂટ્યા હતા. ગીર સોમનાથ જિલ્લા ક્રાઇમ બ્રાન્ચ ગીરગઢડા તાલુકાના ઝરેગલી ગામેથી ભેંસ અને પાડાની ચોરી કરનાર ઈસમોને બે ભેંસ અને પાડો જે વાહનમાં લઈ ગયેલા એ પિકઅપ બોલેરો સાથે ઝડપી પાડ્યા. આ બે ભેંસ અને એક પાડાની કિંમત અંદાજિત 1,40,000નો ગુનો ગીરગઢડા પોલીસ મથકે નોંધાયેલ. ચોરી કરનાર ચોરની પોલીસે અટકાયત કરી ગીરગઢડા કોર્ટમાં રિમાન્ડ અર્થે રજૂ કરવામાં આવ્યા છે. વોઇસ ઓફ ઉના, હુસેન ભાદરકા.